हेलो मित्र, जय माताजी। हूँ दियाबेन परमार अमरेली थी। मारी चेनल नु नाम दियाबेन दीनू रसोड़ू। तो आज आपणे बनावशुं नान। नान बनाववा माटे आपणे आ मेंदानो लोट लीधो छे 1 कप अने आपणे क्लोजी लीधी छे अने मोण देवा माटे तेल लीधुं, बेकिंग पाउडर लीधो, बेकिंग सोडा लीधा छे अर्धी चमची अने स्वाद प्रमाणे थोड़ुंक मीठुं आपणे लीधुं अने 2 चमची आपणे खांड लीधी। आ आपणे दહીં લીધું છે અને પાણી લીધું છે। તો હવે આપણે લોટને બાંધી લેશું। આપણે લોટ સાળીને લીધો છે તો આપણે આ થોડોક લોટ રાખશું। તો લોટમાં આપણે પહેલાં ખાંડ નાખશું 2 ચમચી અને બેકિંગ પાવડર નાખશું અને આ બેકિંગ સોડા નાખશું। થોડુંક આપણે મીઠું નાખશું, થોડું નાખશું, એટલું જ નાખશું મીઠું અને થોડુંક આપણે મોણ નાખશું, થોડુંક આપણે રાખશું અને આપણે દહીં નાખશું। આપણે 2 ચમચી નાખ્યું છે દહીં। જો ઘટશે તો હજી નાખશું આપણે આ રહ્યું દહીં। તો હવે આ બધું મિક્સ કરી લેવું। આપણે બહુ ખાટું નથી લીધું, સેજ મોળું લીધું છે। હજી આપણે નાખશું આમાં, જોહે એ પ્રમાણે નાખશું આપણે। આ ઘરનું દહીં છે, ખાટું નથી। એવું લાગશે તો થોડુંક પાણી નાખશું। તો આ રીતે આપણે લોટને બાંધી લેવું। તો આ રીતે આપણે એકદમ સરસ લોટ બંધાઈ ગયો છે। તો હવે આને આપણે 10 મિનિટ આને આપણે રહેવા દેવું ઢાંકીને। દસ મિનિટ આપણે આને રહેવા દઈશું ઢાંકી। તો આપણે 10 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે જોઈ લઈએ। એકદમ મસ્ત થઈ ગયો છે આપણો લોટ, એકદમ સરસ। બસ આ રીતનો જ આપણે જોઈએ। તો હવે આપણે ગેસ ચાલુ કરી ધીમા ગેસે આપણે વણીએ તા લગી આપણે આ ગરમ થવા દેવું તવીને। આ આપણે દહીં 3 ચમચી આપણે દહીં જોયું છે, આ વધ્યું છે આપણે। થોડુંક આપણે તેલવાળો હાથ કરીશું અને આપણે આ કોરા લોટમાં રાખશું। એકદમ મસ્ત લોટ થઈ ગયો છે આપણે। આપણે આ રીતે વણવાની છે, સેજ લાંબી।
તો હવે આપણે એમાં કલોજી નાખી દેવું. થોડાક આપણે ધાણા નાખી દઈશું. આ રીતે ધાણા સરસ આમ નાખી આની માથે આપણે વેવણું ફેરવી દેવાનું આમ, એટલે એ નીકળે નહીં, બેસી જાય અંદર. હવે આપણે આને ઊંધી કરી નાખીશું. આ રીતે તવો આપણો ગરમ થવા આવી ગયો છે. તો હવે આપણે આમાં પાણી લગાડી દેવું, એટલે સોટી જાય, નકર પછી સોટે નહીં. ચમચી હોય તો ચમચી હું આપણે આમ લગાડી દેવાનું, પણ ચમચી આમ હાથે સારું લાગી જાય, કોરે ને બધી. એટલે છોટી જાય, આપણે પાણી લગાડીએ ને એટલે છોટી જાય. હવે આપણે આમાં લગાડી દેવાનું તવામાં, એકદમ સરસ સોટી જાય. આપણે ગેસ થોડોક આપણે ધીમો કરી નાખવાનો, ધીમે ગેસે આપણે આને શેડવવાનું છે. બબલ આવી જાય આ રીતના, એટલે આપણે થોડીક આપણે આમ રહેવા દેવાનું, એકદમ સરસ સોટી જાય. પછી આપણે આ રીતે આમ ઊંધું શેડવવાનું. ત્યારે આપણે ગેસને થોડોક ફાસ્ટ કરી નાખવાનો. તો આ રીતે આપણે શેડવી લેશું એકદમ સરસ. હવે આપણે જોઈ લેવું, એકદમ મસ્ત કલર થઈ ગયો છે. તો આપણે આને હવે ઉસકાવી જોવું. એકદમ મસ્ત આપણે બની ગયું છે. પછી દેખાડું, તો એકદમ મસ્ત બની ગયું છે ને. આ બાજુ સાઈડમાં એકદમ સરસ સડી ગયું, અને આ સરસ આપણે સડી ગયું. તો આ રીતે બધાય આપણે બનાવી લઈશું. તો આ રીતે આપણે નાલ બધાય બનાવી લઈશું એકદમ સરસ. તો આપણે આ બધી થઈ ગઈ છે. તો હવે આપણે ગેસને બંધ કરી દેવું અને આને ધીરે ધીરે ઉખેડી લેવું. તો આપણે ઉખડી ગઈ છે એકદમ મસ્ત, અને આપણે આની ભેગી રાખી દેવું. કઢાઈને આપણે આડકો રાખી દેવું. એકદમ મસ્ત બની ગઈ છે આપણી નાન. જો એકદમ મસ્ત બની ગઈ છે, નીચેથી ને સરસ બની ગઈ. જો એકદમ મસ્ત બની ગઈ. આમ કરીને આમ કરવી તો એકદમ એવી ને એવી રે, એક મસ્ત બની ગઈ. આપણે 3 નંગ બનાવી છે. જો આ હોતા ને એવી મસ્ત બની ગઈ છે. આમ ભેગી કરી દો તો ભેગી થઈ જાય. આમ કરીને આમ, અને સાથે આપણે સોસ મેકશું, ટમેટા સોસ. તો તૈયાર છે આપણી નાન. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટમાં બતાવજો કે તમને કેવી લાગી નાન.